जिन शासन देवकी स्वामी कुमार देव जानी जय जय स्वामी कुमार देव जानी जय जय स्वामी कुमार देव जानी जय जय सागर प्रदेश नैतिकी अपदन महोदय मध्य काले गणे दियावश्य आलम सरलता मार्गदर्शक नदी के बजे वेदन पर परिणाम वेद हम काला स्वामी कुमार देव जानी जय स्वामी कुमार देव जानी जय जय सागर वायन बंदिलो स्वामी कुमार देव जानी जय सागर वायन ले लो स्वामी कुमार देव जानी जय I want to thank you. I want to talk about you. नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सप्तसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपापप्रणाशनो मङ्गलानं च सर्वेसिं मधुमं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्रीशंखेश्वर मंडन पार्श्वजिन प्रणत कल्पतरुकल्प शूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे ओम ह्रीं ओम नमो अरिहंताणं ओम ह्रीं ओम नमो सिद्धाणं ओम ह्रीं ओम नमो आयर्याणं ओम ह्रीं ओम नमो वज्रायाणं ओम ह्रीं ओम नमो लोये सप्तसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपापप्रणाशनो मङ्गलानं च सर्वेसिं पदमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणम् ॐ ह्रीं ॐ नमो लोये सप्तसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपापप्रणाशनो
વિનાશનો મંગલાણં ચ સવ્યેસી પડમં વૈ મંગલમ ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ ઓમ હ્રીમ ઓમ નમો લોય સબ્બસાહૂણમ એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સવ્યેસિં પડમં વૈ મંગલમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લુગુત્તમા હરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને. આપણે કાલે જોયું યોગીને, તો પરમાત્મા યોગીના નાથ છે અને તાઈને પરમાત્મા રક્ષણ કરવાવાળા, ત્રાતા પરમાત્મા ત્રાતા છે, આપણને ભવભ્રમણથી બચાવવાળા પરમાત્મા છે. તો આ નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારીને, આનાથી પ્રભુનો અપાયા પગમાતિશય બતાવવામાં આવે છે. પ્રભુના 4 અતિશય હોય છે: જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયા પગમાતિશય. અને આ 4 અતિશયથી યુક્ત એવા પરમાત્માનું ધ્યાન આપણે રોજે રોજ કરવાનું છે. ત્રીજે પહુતમાં બહુ મજાની વાત બતાવી છે આપણે કે 14 ઐસય જુવા અઠ્ઠ મહાપાડી હેર કૈસોહા તિથ્થ એરા ગય મોહા જાય અભા પયત્તેણમ. પરમાત્માનું બાહ્ય સમૃદ્ધિવાળા એવા પરમાત્માનું અને આભ્યંતર સમૃદ્ધિવાળા એવા પરમાત્માનું ધ્યાન કરવાનું. 34 ઐસય જુવા 34 અતિશયોથી પરમાત્મા યુક્ત જે છે એવા પરમાત્માનું ધ્યાન. અને અઠ્ઠ મહાપાડી હેર કૈસોહા, પરમાત્માની આગળ 8 પ્રાતિહાર્ય સતત કેવળ જ્ઞાન થયા પછી, પ્રાતિહાર્યનો મતલબ શું? પ્રાતિહાર્યની જેમ, છડીદારની જેમ, ચોકિયાતની જેમ સતત સાથે ને સાથે રહે એને કહે પ્રાતિહાર્ય કહેવાય. પરમાત્માને કેવળ જ્ઞાન થાય
અને નિર્વાણ ન પામે ત્યાં સુધી 8 મહાપ્રાતિહાર્ય કાયમ માટે સાથે રહે. એ સમોસોની રચના ન હોય ત્યારે પણ હોય, 34 37 પણ સાથે હોય કાયમ માટે. 8 મહાપ્રાતિહાર્યથી યુક્ત એવા પરમાત્મા છે. અને આવું સમૃદ્ધિ હોવા છતાં પણ પરમાત્મા કેવા છે? પિત્થ એરા ગય મોહા, એમને મોહના કારણે રાગ અને દ્વેષ થાય છે. એટલે ત્રણેય પ્રકારના જે અજ્ઞાન, રાગ, દ્વેષ વગેરે આંતર શત્રુ જે છે એમના ચાલ્યા ગયા છે એવા પરમાત્માનું, એટલે આભ્યંતર ગુણોથી યુક્ત પરમાત્મા છે અને બાહ્ય વૈભવથી પણ પરમાત્મા યુક્ત છે. એવા પરમાત્માનું ધ્યાન જાય એવા પ્રયત્ન લખ્યું, પ્રયત્નપૂર્વક મન ન ઠેકાણે રહેતું હોય તો પણ બધા એક 34 37 યાદ કરીને 8 મહાપ્રત્યની શોભાથી યુક્ત પરમાત્માને યાદ કરીને પરાણે પણ ધ્યાન પ્રયત્ન લખ્યું, પ્રયત્નપૂર્વક ધ્યાન કરવાનું બતાવેલું છે. નમો દુર્વાર રાગાદી વૈરી વાર નિવારીને દુઃખેથી વારી શકાય એવા આંતર શત્રુઓના સમૂહ, એને પણ નિવારણ કરવાવાળા વિશેષ પ્રકારે અને કાયમ માટે જેને નિવારણ કરી દીધું છે, આવું નમસ્કાર પરમાત્માને કરીએ કે પરમાત્માનો અપાયા પગમાતિશય. અપા એટલે વિઘ્ન, દુઃખ, એનો અપગમ જેને દૂર કરી દીધા છે એવા પરમાત્મા છે. જ્યારે પણ આપણને રાગ દ્વેષ સતાવે ને, જ્યારે પણ આસક્તિ સતાવતી હોય ત્યારે આ ભાવથી આ બોલવાનું, નમો દુર્વાર રાગાદી વૈરી વાર નિવારણે. હે પ્રભુ, આપે તો કાયમ માટે અને પાછા 1-2 શત્રુઓને નહીં, ભયવાર વૈરીવાર આંતર શત્રુના સમૂહને પૂરેપૂરા મૂળથી ઉખાડી નાખ્યા છે. અને મને પ્રભુ એક શત્રુ તો મારો કમસે કમ ઉખાડી નાખો અંદરથી, કમસે કમ મને આ વસ્તુમાં નાની વસ્તુમાં રાગ થઈ જાય છે. એ ખાલી મારા ટેસ્ટની ચા ન મળી તો પણ મને દ્વેષ ભાવ ઉત્પન્ન થઈ જાય છે બનાવનારા પ્રત્યે. તો અમારા જે ક્ષણે થતા રાગ અને દ્વેષ જે છે એનું પ્રભુ તમે ઉન્મૂલન કેમ નથી કરતા? પ્રભુ, તમારો ઉપાય પગમાતી છે જે છે એનું તમે કાર્ય બજાવો. એ પ્રાર્થના આ રીતે કહી શકાય કે નમઃ, હું પ્રભુ તારા શરણે આવું છું અને તમે તમારું આ પ્રભુ અપાયા પગમાતી છે એનું કાર્ય છે એ બજાવો અને નિભાવો તમે. એવો ભાવ એમાં આપણે સંવેદનથી લઈ શકીએ કે આવો ભાવ એમાં રહેલો છે. એ પ્રભુ, હું તને નમસ્કાર કરું છું અને મારી અંદર રહેલા આંતર શત્રુઓ જે છે તમે તો બધાને દૂર કરી દીધા, મારા 1-2 શત્રુઓને કમસે કમ દૂર કરો પ્રભુ, કે જેના કારણે હું એકદમ અસ્તવ્યસ્ત થઈ જઈશું, એકદમ વ્યાકુળ થઈ જઈશું અને મારી મનની પ્રસન્નતા નંદવાઈ જાય છે, ખોવાઈ જાય છે. એવા આંતર શત્રુને પ્રભુ દૂર કરી આપો. એટલે અપાયા પગમાતિશય પ્રભુનો જે છે દુર્વાર રાગાદી વૈરી વાર નિવારીને, એનાથી પ્રભુનો અપાયા પગમાતિશય બતાવ્યો. બીજો અપાયા પગમાતીનો અતિશયનો અર્થ એવો થાય છે કે આપણા જીવનમાં આવતા વિઘ્નો જે છે એનું પણ પ્રભુ દૂર કરે. પ્રભુનો અપાયા પગમાતિશયનો ફાયદો શું છે? પ્રભુ જ્યાં વિચરે ત્યાંના દુકાર, સલભ વગેરે પતંગિયા વગેરેનો ઉપદ્રવ થતો નથી, મારી મરકી વગેરે ઉત્પન્ન થતા નથી અને રોગો પણ જે 6 મહિના સુધી પ્રભુ જ્યાં વિચર્યા હોય ત્યાં સુધી નવા રોગો 6 મહિના સુધી ઉત્પન્ન થતા નથી. હોય રોગો વિકાસિત કર્મોદય હોય તો એ નાશ નથી પામતા, બાકીના સામાન્ય પ્રકારના કર્મોદય હોય તો એ રોગો નવા ઉત્પન્ન થતા નથી અને જૂના નાશ થઈ જાય છે. અને આપણે 14નું દેવવંદન કર્યું ને, એ બધા સ્તવનો છે ને 5 ભગવાનના, એ સ્તવનો અદ્ભુત છે. બધા ભગવાનના અતિશયનું વર્ણન બતાવતા એ 4 5 સ્તવનો જે છે. પહેલું સ્તવન જે છે એમાં પરમાત્માના 4 અતિશય જન્મથી જે છે એની વાત કરી છે કે આહાર અને નિહાર જેના છે અગોચર ચક્ષુથી, જે હરિન્દ્ર પરમાત્માનો આહાર નિહાર જે આપણા ચર્મ ચક્ષુથી દેખી ન શકાય, પરમાત્માનો શ્વાસોશ્વાસ એકદમ સુગંધી હોય, પરમાત્માના શરીર પર મેલ પસીનો રોગ વગેરે થતા નથી અને પરમાત્મા જે છે ચોથો અતિશય જે છે. તો આવા 4 અતિશયથી પરમાત્મા જન્મથી યુક્ત હોય. પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના અંગને સ્પર્શે નહીં ને દુગ્ધ લોહી ને માંસ પ્રભુના જે છે એકદમ સુગંધી અને અવિભત્સમ, એટલે કે પરમાત્માના લોહી ને માંસ જે છે એ આપણને એનાથી જુગુપ્સા ભાવ પેદા ન થાય. પરમાત્મા જનરલ પબ્લિકના જનરલ લોકોના લોહી અને માંસ કેવા હોય? સફેદ હોય અને દુર્ગંધી હોય. પણ પરમાત્માના માંસ અને લોહી જે છે એ બંને સફેદ છે. એટલે જ પરમાત્માને જ્યારે ચંડકોશીઓ ડસીઓ જ્યારે દૂધની ધારા નીકળી ત્યારે, એટલે વિષને બદલે દૂધ જોઈને ચંડકોશીઓ આવ્યો સર. તો પરમાત્માને જ્યારે ચંડકોશિયાએ દંશ માર્યો ત્યારે પરમાત્માને બ્લડની જગ્યાએ લાલની જગ્યાએ સફેદ લોહી નીકળ્યું. તો પરમાત્માનું બ્લડ જે છે એ પણ સફેદ છે, પરમાત્માનું માંસ જે છે એ પણ વ્હાઈટ છે, સફેદ છે. એક કવિએ બહુ મજાની કલ્પના કરી છે, ચિંતકે મજાની કલ્પના કરી છે
કે પરમાત્માનું આ બ્લડ અને માંસ જે કહેવાય એ સફેદ કેમ થઈ ગયું. તો એમણે બહુ મજાની કલ્પના કરી, ખરેખર આમ બેસે મગજમાં બેસાડ્યું હતું આપણે, કે જો એક સ્ત્રી પણ પોતાના બાળક પ્રત્યે વાત્સલ્ય ભાવ ઉભરાવાના કારણે એના સ્તનના ભાગનું બ્લડ જો એ પણ વ્હાઇટ દૂધમાં ટ્રાન્સફર થઈ જતું હોય, તો પરમાત્માને સમસ્ત જીવરાશિ પ્રત્યે સ્નેહ ભાવ વાત્સલ્ય ભાવ છે, એના કારણે એમની પૂરી બોડીનું લોહી અને માંસ વ્હાઇટ થઈ ગયા, સફેદ થઈ ગયા. વાત્સલ્ય ભાવ છે સમસ્ત જીવરાશિ પ્રત્યેનો, એના કારણે આ એક એનું વાત્સલ્યનું પ્રતિબિંબ ક્યાં પડ્યું કે આખું સમસ્ત શરીરનું લોહી અને માંસ એકદમ સફેદ અને સુગંધી અને એકદમ અભિભત્સમ, એનાથી આપણને જુગુપ્સા ભાવ પેદા ના થાય. કોઈ પણ જે માંસનો લોચો પડ્યો લોહી પડ્યો ને તો આપણને જુગુપ્સા થાય, ત્યાંથી આપણે હટી જઈએ. પણ પરમાત્માના માંસ અને લોહી જે છે અભિભત્સમ, આપણને આનાથી જુગુપ્સા પેદા થતી નથી. એટલે જે છે આખું જે પહેલું સ્તવન જે છે એ પરમાત્માના જન્મથી 4 અતિશયો જે છે એનું વર્ણન છે. પછી નિરખ્યો નેમી જીનંદર, એમાં બધા 34 અતિશયોનું, આ પાર્શ્વનાથ ભગવાન એમાં પણ અતિશયોનું વર્ણન, 34 અતિશયો, 8 મહાપ્રાતિહાર્ય એનું વર્ણન બતાવતા સ્તવનો એટલે આ દેવવંદન. દેવવંદન છે ને 14ના દિવસે કેમ કરવાનું આપણે, અને ખરેખર એટલી બધી ઘણી વાર દેવવંદન એટલી મજા આવે ને, ખરેખર આંખ બંધ કરીને, કારણ કે 24 વાર નમુથુણમ સૂત્ર આવે, એનાથી વધારે આવે, 25-27 વાર નમુથુણમ સૂત્ર વારંવાર આવે, કારણ કે 5માં તો 2 વાર આવે ને, એટલે વધારે વાર. એટલે નમુથુણમ સૂત્ર જે છે એના દ્વારા પરમાત્માની સ્તવના થાય છે. અને નમુથુણમ સૂત્ર પહેલાં ઉપરના વ્યાખ્યાનમાં એકવાર કહેલું મેં કે નમુથુણમ સૂત્ર એટલે શક્ર અને ઇન્દ્ર મહારાજાને ગમતું સૂત્ર. એટલે બીજા બધા સૂત્રો જે છે ને, મુખર વર્તીનું નામ શું છે? શ્રુતસ્તવ, બરાબર ને? એમાં શ્રુતની સ્તવના કરવામાં આવી છે. પછી નામસ્તવ એટલે લોકસૂત્ર, તેમાં પરમાત્માનું નામ દ્વારા સ્તવના કરવામાં આવી છે. પણ શક્રસ્તવ જે છે એમાં શક્રની સ્તવના કરવામાં આવી છે. શક્રસ્તવ એટલે નમુથુણમ સૂત્ર, એમાં કોની સ્તવના કરવામાં આવી છે? અર્યંત પરમાત્માની, ભાવ અર્યંત પરમાત્માની સ્તવના કરવામાં આવે છે. છતાં એને શક્રસ્તવ કેમ કહેવાય છે? ઇન્દ્ર મહારાજા જ્યારે જ્યારે પરમાત્માનું કોઈ પણ કલ્યાણક થાય ત્યારે પરમાત્માનું કલ્યાણક થાય ત્યારે ઇન્દ્ર મહારાજા પોતાના રત્નજડી સિંહાસન પરથી ઊભા થાય અને 7-8 ડગલા મોજડી છોડી, પોતાની રત્નમય મોજડી છોડી, બૂટ વગેરે છોડી અને આગળ 7-8 ડગલા ભગવાન જે દિશામાં હોય ત્યાં જઈ અને પરમાત્માની, ત્યાં લખ્યું છે આ ડાબો પગ ઊંચો કરે, જમણો પગ કઈ રીતે મૂકે, એ બધું શબ્દ કલ્પસૂત્રમાં આપણે ધ્યાનથી સાંભળતા આવે. અને પછી પરમાત્માને લખ્યું છે ભૂમિ ઉપર મસ્તકને લગાવી અને પંચાંગ પ્રણિપાત કરી અને પછી નમુથુણમ સૂત્રની પરમાત્માની સ્તવના કરે. એટલે ઇન્દ્ર મહારાજાને ગમતું એવું સૂત્ર એટલે આ નમુથુણમ સૂત્ર છે. એટલે ખરેખર જો નમુથુણમ સૂત્ર જો આપણે ભાવથી બોલે ને તો સંભાવના છે કે ઇન્દ્ર મહારાજાનો ઉપયોગ જો મૂકતા હોય ને તો આપણા એ નમુથુણમ સૂત્રનું પણ એ લોકો ધ્યાન રાખે અને આપણને સપોર્ટ કરે આરાધનામાં. ઇન્દ્ર મહારાજાને ગમતું સૂત્ર, અને પહેલાં કહેલું તેમ અનંતા ઇન્દ્ર મહારાજા દ્વારા બોલાયેલું સૂત્ર. બોલો અત્યાર સુધીમાં તીર્થંકર પરમાત્મા કેટલા થયા? અનંતકાળથી આ શાસન અને આ વર્લ્ડ, આ દુનિયા ચાલી રહી છે, જગતનું આ આખું ચાલી રહ્યું છે. તો બોલો અત્યાર સુધીમાં અનંતા તીર્થંકર થયા ને? ભૂતકાળમાં અનંતા તીર્થંકર થયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં અનંતા અનંત થવાના છે. તો અનંતા અનંત તીર્થંકર પરમાત્માની સ્તવના જે સૂત્ર દ્વારા કરવામાં આવી ઇન્દ્ર મહારાજા દ્વારા, એવું આ સૂત્ર નમુથુણમ સૂત્ર શાશ્વતું સૂત્ર છે. એ ઇન્દ્ર મહારાજાના નમુથુણમમાં જીવો તાણમ શરણમ ગઈ પૈઠા, આ 2-4 શબ્દો થોડા વધારે આવે છે. દીવો તાણમ, પરમાત્મા દીપ સમાન છે, પરમાત્મા દીવા જેવા છે, પણ દીપનો બીજો અર્થ થાય બેટ. પરમાત્મા સમુદ્રમાં ડૂબતા વ્યક્તિ માટે એક દીપ સમાન છે, બેટ સમાન છે, ટાપુ જેવા છે પરમાત્મા. દીવો તાણમ, પરમાત્મા ત્રાતા છે, શરણમ, પરમાત્મા શરણ છે, ગઈ, પરમાત્મા ગતિ છે, અને પ્રતિષ્ઠા, પરમાત્મા બધાનો આધાર છે. એવા નમુથુણમમાં કલ્પસૂત્રમાં થોડા ઇન્દ્ર મહારાજા નમુથુણમમાં થોડા એક્સ્ટ્રા શબ્દો બધા આવતા હોય છે. અને પછી જે ઇન્દ્ર મહારાજા આ નમુથુણમ પૂરું કર્યા પછી ત્યાં શું મજાની પ્રાર્થના કરે છે કે પાસવ મેં ભૈવમ તત્થ ગયમ ય ગયતી કટ્ટુ ભૂયો ભૂયો નમમ સહી વંદન સહી વગેરે શબ્દો વાપરે છે કલ્પસૂત્રમાં, કે ત્યાં રહેલા પરમાત્મા હજુ માતાની કુક્ષીમાં આવ્યા છે, પ્રવાહી સ્વરૂપ છે, હજુ પ્રભુનો ચેવન કલર હજુ થયું છે, છતાં પણ હજુ પરમાત્માની બોડી પણ તૈયાર થઈ નથી. પણ પરમાત્માનો તીર્થંકર નામ કર્મથી વિભૂષિત એવો આત્મા જે છે એ આત્માને સામે રાખીને ઇન્દ્ર મહારાજા કહે છે પાસવ મેં ભયમ, ત્યાં રહેલા પરમાત્મા પોતાના અવધિ જ્ઞાનથી મને દેખો. પાસવ, પાસવ એટલે દેખો, પરમાત્મા મારી તરફ અમિત દ્રષ્ટિથી મારી તરફ નજર માંડો. પાસવ મેં ભયવમ તત્થ ગયમ, ત્યાં રહેલા
દેવાનંદની કુક્ષીમાં રહેલા પરમાત્મા, ત્યાં રહેલા પરમાત્મા મેં પાસો મેં ભયમ, મને દેખો પરમાત્મા. આવું કરીને ઇન્દ્ર મહારાજા પણ, બોલો આપણે બધા ઇન્દ્ર મહારાજાની સમૃદ્ધિ માગે, આપણે ઇન્દ્ર મહારાજા બનવાની સ્પૃહા કરે, પણ ઇન્દ્ર મહારાજા કોની સ્પૃહા કરે છે? પરમાત્મા જેવા બનવાની. એટલે પરમાત્માની અમી દ્રષ્ટિ મારી પર પડો, પાસો મેં ભયવમ તત્થ ગયમ ય ગયમતી. ત્યાં રહેલા એવા, અહીંયા રહેલા એવા માને પરમાત્મા દેખો, પરમાત્મા મારી પર અમી નજર વરસાવો, એવી મજાનો ભાવ એમાં રહેલો છે. નમુથુણમ સૂત્ર એટલે અનંતા ઇન્દ્ર મહારાજા દ્વારા અનંતી વાર બોલાયેલું સૂત્ર. અનંતા આચાર્યો ભગવંતો દ્વારા, ગણધર ભગવંતો દ્વારા બોલાયેલું સૂત્ર એ નમુથુણમ સૂત્ર. અનંતા ઉપાધ્યાય ભગવંતો, બોલો અત્યાર સુધી ઉપાધ્યાય ભગવંતો અનંતા થઈ ગયા ને. એક એક શાસનમાં ઉપાધ્યાય કેટલા બધા હોય. અનંતા ઉપાધ્યાય દ્વારા બોલાયેલું સૂત્ર એ નમુથુણમ સૂત્ર. બોલો ઉપાધ્યાય ભગવાન પણ અને સાધુ ભગવાન, સાધીજી ભગવાન એ પણ જ્યારે ચેતવન કરે ત્યારે કયું સૂત્ર બોલે? નમુથુણમ બોલે. તો અનંતા શ્રાવક શ્રાવિકા દ્વારા, અનંતા સાધુ સાધીજી ભગવાન દ્વારા બોલાયેલું સૂત્ર એટલે નમુથુણમ સૂત્ર. જ્યારે જ્યારે નમુથુણમ સૂત્ર બોલવાનું થાય ને ત્યારે આ ભાવ સાથે બોલવાનું કે આ નમુથુણમ સૂત્રની પાછળ અનંતા આત્માઓનો ભાવ રહેલો છે. આમાં અનંતા ઇન્દ્રોનો, અનંતા આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીનો અને શ્રાવક શ્રાવિકાનો, એમાં એ લોકોએ આ સ્તવના દ્વારા આની પ્રભુની સ્તવના કરી છે. તો એના વાઇબ્રેશન અત્યારે વિશ્વમાં રહેલા છે. એટલે નમુથુણમ સૂત્ર આ ભાવથી બોલવાનું છે. જ્યારે જ્યારે બોલવાનું થાય નમુથુણમ, તમે બધા બહેનો ભાવ દેવવંદન કરો છો સવારે ઘણીવાર 5 વાર દેવવંદન આવે નમુથુણમમાં. નમુથુણમમાં એક દેવવંદનના 5 વાર નમુથુણમ આવે. જ્યારે જ્યારે બોલવાનું થાય ત્યારે આ ભાવ સાથે બોલવાનું. આપણા સૂત્રો એટલા મજાના છે ને કે ખરેખર એમ લાગે. ઘણીવાર મેં સાહેબની પર પૂછેલું કે સાહેબ 2 પ્રતિક્રમણ અર્થનું ચોમાસામાં વ્યાખ્યાન કરી શકાય? સાહેબજી કે કરાય, પણ લોકોને કેવો રસ પડે એ. મારી તો એકવાર ઈચ્છા છે કે એકવાર 2 પ્રતિક્રમણ અર્થ ઉપર આખું પ્રવચન કરું. એટલા મજાના સૂત્રો આપણી સાથે છે. બોલો હમણાં એક વખત ઝીંઝુવાડામાં અમારા ગામમાં આચાર્ય ભગવંતે લોગસ સૂત્રની બજાની વાતો કરીને ત્યારે સાહેબજીના ખાસ ડૉક્ટર સિક્કે વોરા, બહુ જોરદાર ડૉક્ટર છે, મિલિટરીમાં પણ પહેલાં રહેલા છે, પણ ખાલી આપણે ફોટો મોકલીએ ને ખાલી બયાન કરીએ એના દ્વારા એ પોતે નિદાન કરી દે. એટલા માસ્ટર જોરદાર. સાહેબજીનું બધું નિદાન એ જ કરે, બંને સાહેબજીનું. એ સિક્કે વોરાએ પહેલી વાર કીધું કે સાહેબજી 65 વર્ષે મને લોગસ સૂત્રની ખબર પડી કે લોગસ સૂત્રમાં આટલા બધા રહસ્યો ભરેલા છે. ઘણા બધા તમે લોગસ બોલતા હશો, ઈડિયા સૂત્ર બોલતા હશો, પણ બધાના અર્થોમાં ડિટેલમાં ગયા છો કોઈ દિવસ? વર્ષોથી બોલ્યા છે લોગસ સૂત્ર, નમુથુણમ સૂત્ર. પણ નમુથુણમ સૂત્ર જે છે ને એક એકના કલ્પો છે આપણે ત્યાં. નમુથુણમ સૂત્રનો કલ્પ છે. કલ્પનો મતલબ વિશેષ પ્રકારની વિધિયુક્ત એવું જે આખી સંપ્રદાયથી આવતી વાતો જે છે એને કલ્પ કહેવાય. લોગસનો પણ કલ્પ આપણે ત્યાં મળે છે. લોગસ સૂત્ર જે છે એની પહેલી ગાથા જે છે એની આગળ અમુક પ્રકારના મંત્ર બીજો લગાવો અને છેલ્લે સ્વાહા બોલો અને એનો આ દિશામાં બેસી આ પ્રકારના કપડાં પહેરીને બેસીને આ દિશામાં આટો જાપ કરો, આ કામ તમારું થાય. એની છેલ્લી ગાથા જે છે ને આ 6ઠ્ઠી ગાથા એવમ મય અભિથુવા વિહુ એ રમણા પહીન જરમણા 24 કિત્તીય વંદીય મહિયા જે લોગસ ઉત્તમા સિદ્ધા આરોગ્ય બોહિલાભમ સમાહી વરમ ઉત્તમમ દિંતુ. એની આગળ ઓમ ઓમ અંબરાય કિત્તીય વંદીય મહિયા જે લોગસુત્તમા સિદ્ધા આરોગ્ય બોહિલાભમ સમાહી વરમ ઉત્તમમ દિંતુ સ્વાહા. આ એક એનો તમે 1500નો જાપ કરો ઉપવાસ કરીને તો સમાધિ ભરણની પ્રાપ્તિ થાય એવું એના કલ્પમાં લખેલું છે. હે બતાવ્યું ને? ફરીથી બોલી જાઓ. ઓમ ઓમ, તમે જોતું લખી આપીશ તમને. ઓમ ઓમ અંબરાય કિત્તીય વંદીય મહિયા જે લોગસ ઉત્તમા સિદ્ધા આરોગ્ય બોહિલાભમ સમાહી વરમ ઉત્તમમ દિંતુ સ્વાહા. આનો ઉપવાસ કરીને 1500નો જાપ કરવાનો હોય છે અને 1500નો જાપ કરો તો સમાધિ મરણની પ્રાપ્તિ થાય એવું આ લોગસ સૂત્રમાં બતાવેલું છે. નમુથુણમાં પણ આ છે. હે હા સાંભળો, પણ જો જેનો કલ્પને જેનો જે વસ્તુ વિધિ બતાવવાની હોય પછી વ્યક્તિગત તમારે મળવાનું કે ગુરુ ભગવાન મારાથી ઉપવાસ થતો નથી તો મારે શું કરવું. પણ કોઈ પણ વિધાન હોય ને એના બધા અપવાદ હોય છે, ધ્યાન રાખવાનું. આપણે ત્યાં છે ને વિધિ અને ઉત્સર્ગ ને અપવાદ ક્યાં કહેવાય? વિધિને નિષેધ અને ઉત્સર્ગ ને અપવાદ આના દ્વારા આખું આપણું જીવ શાસન ચાલ્યું છે. એકાંતે કોઈ વસ્તુ આપણે ત્યાં બતાવેલી નથી. અને જ્યારે પણ વ્યાખ્યાનમાં ગુરુ ભગવાન પ્રવચન કરશે ને અને જ્યારે કોઈ પણ મહાત્મા વાતના અમને ગુરુ ભગવાન આપે ને જ્યારે પણ ત્યારે ઉત્સર્ગ માર્ગનું પ્રતિપાદન થાય, ધ્યાનમાં રાખવાનું. ત્યારે અપવાદ માર્ગનું જાહેરમાં પ્રતિપાદન હોતું નથી. ત્યારે પણ જાહેરમાં અપવાદનું પ્રતિપાદન હોઈ શકે નહીં.
વ્યક્તિગત અપવાદ હોય, પુરુષને આધીન રાખી સામે કયો વ્યક્તિ છે, પુરુષ એટલે વ્યક્તિ, કયો વ્યક્તિ છે, બાળ છે, મધ્યમ વયનો છે કે મોટી વયનો છે, માદો છે કે સાજો છે, એની હેલ્થી કેવી છે, એ બધું સામે રાખીને અપવાદ અપાતો છે. અપાધિક માર્ગ જે છે એ બધો છે જ ગ્રંથોમાં લખ્યો. આપણે 6 સૂત્રો બોલે ને, નિશ્ચિત સૂત્ર, મહાનિશ્ચિત સૂત્ર, બૃહત્કલ્પ, વ્યવહાર સૂત્ર, આ બધા છે જ ગ્રંથો કહેવાય. એ ગ્રંથો સાધુ ભગવાનને પણ બધાને વાંચવા મળતા નથી. આ છે જ ગ્રંથો જે છે એના જોગ હોય, અને મહાનિશ્ચિતના તો કન્ટિન્યુ 52 દિવસના જોગ હોય, એમાં એક દિવસ પણ પડવો ન જોઈએ, અને પડે તો એટલા દિવસ પાછા ભરી આપવાના. અને ગમે તેવી બીમારી આવે તો પણ તમારે 54 દિવસ પૂરા કરવા પડે. બીમારી આવે ને તમે જો એમાંથી પાણું કરી દો, ભવિષ્યમાં તમે જોગ ન કરી શકો. એવા આઘાત જોગ કહેવાય ને. એ મહાનિશ્ચિતમાં, બૃહત્કલ્પમાં બધા જ અપવાદો બતાવે છે કે તમને અમારી જોડે પ્રાયશ્ચિત લેવા માટે આવો ને, કે સાહેબ અમારે જે ભૂલ થઈ ગઈ, કાચું પાણી પીવી ગયું. હમણાં 2 ભાગેશ્વરી આવ્યા ગઈકાલે, 2 દી એની પહેલાં પણ એક બેન આવેલા, કે સાચી બીજા કારનું અમને ધ્યાન જ ન રહ્યું. બીજા કારનું, પહેલાં કારનું પાણી સવારથી ઉકાળ્યું, સાંજ સુધી બીજા જ કર્યું, 3 એકાસ્ટ આવા કર્યા, સાહેબ પ્રાયશ્ચિત આપો મને. એક બેન આવે કે સાહેબ અમને ખબર જ ના રહી, બીજા આખો દિવસ સુધી એક પહેલાં કારનું પાણી વાપર્યું. તો આ બધું જ્યારે અમારી પાસે આવે કોઈ પણ વ્યક્તિ પ્રાચી લેવા, ત્યારે અમે જો ભણેલા હોઈએ બરાબર, અને અમને બરાબર ઉપસ્થિત પદાર્થો હોય, તો એ પદાર્થનું, એ વસ્તુનું પ્રાચી શું હોય એ બધા ગ્રંથોમાં લખેલું છે. એ છે જ ગ્રંથોમાં. એટલે બધા સાધુ ભગવાનને જેનામાં ગંભીરતા હોય, જેનામાં પરિપક્વતા હોય, પાપ ભીરુતા હોય, અને કારણ વગર ઉત્સર્ગનો, અપવાદનો ઉપયોગ ન કરે એવા મહાત્મા હોય, એને જ આ બધા સૂત્રો ભણવા આવતા હોય. અપાધિક સૂત્રો તમે કોઈ પણ સમુદાયમાં પૂછો મહાત્માને કે તમે આ બધા ગ્રંથો ભણ્યા, તો કહેશે કે સાહેબ અમને અધિકાર હજુ મળ્યો નથી. એકદમ વિશેષ વ્યક્તિ હોય અને એમાં જેનામાં ગંભીરતા હોય તેને જ આ બધા 6 સૂત્રો ભણવામાં આવતા હોય છે. કલ્પસૂત્ર બધાને ભણવામાં આવે અને બધાને વાંચવાની છૂટ આપવામાં આવે, પણ બૃહદ કલ્પસૂત્ર જે છે એ બધાને વાંચવા આપવામાં આવતું નથી. નિશ્ચિત, મહાનિશ્ચિત, વ્યવહાર સૂત્ર વગેરે જે બધા જે કહેવાય, બધા સૂત્રો બધાને ભણવા આપવામાં આવતા નથી. જો પણ કરી લે ખરા, પણ વાંચવા આપવામાં આવતા નથી કોઈ દિવસ. કારણ કે એમાં અપાદ સૂત્રો બધા બતાવવામાં આવ્યા કે કયા સમયે કઈ વસ્તુનો અપાદ સેવો કરો. અપાદમાં પણ બધું બતાવ્યું છે કે એમાં જેમાં પહેલાંમાં ઓછામાં ઓછું પ્રાયશ્ચિત આવે એવું અપાદનું સેવન કરવાનું. કારણ કે અમાને વરવા માટે ગયા, અમારી ગોચરીની કેવી મજાની વિધિ બતાવી. અત્યારે તો અમારું આખું જીવન છે ને ગોચરીની બાબત બહુ દોષિત થઈ ગયું છે. મોટા સંઘો ત્યાંથી વાંધો નથી આવતો, પણ જ્યાં નાના નાના સંઘો હોય, રસોડા હોય, વિહારના આવ્યા રૂટો થઈ ગયા કે, અને નાના ગામડાઓ પણ ઘરો રહ્યા નથી, એટલે અમારે અત્યારે દોષિત ગોચરી અમારે વરવી પડશે. પણ પહેલાંના કાળમાં અત્યારે ઘણા બધા મહાત્મા, અત્યારે એવા બધા સાધુ સાધુ છે વિહાર રૂટમાં સવારે 15 કિલોમીટર વિહાર કર્યો હોય, સાંજે આગલા દિવસે પણ 15 કિલોમીટર વિહાર કર્યો હોય, અને આંબીલની મોટી મોટી ઓળી ચાલતી હોય, અને વિહારધામમાં વાપરવાનું બધું દૂષિત હોય. અને આંબીલ કઈ રીતે કરવું, તો ખાલી ગરમ પાણીમાં પૌવા નાખી અને પૌવા વાપરી અને આંબીલ કરવાવાળા એવા સાધુ સાધુ ઘણા બધા છે. રોટલીને પાણીથી, ખાખરા અને પાણીથી આંબીલ કરવાવાળા ઘણા બધા સાધુ સાધુ ગુણ અત્યારે છે વર્તમાનમાં. તો એ કોઈ પણ મહાત્માની નિર્દોષ ગોચરી મળતી નથી. પહેલી વાર ફરે, બીજી વાર ફરે, ત્રીજી વાર ફરે, 3 વાર ફર્યા પછી નિર્દોષ ગોચરી ન મળે અને પોતાનાથી ભૂખ સહન થતી નથી, તો એવા મહાત્માએ કયા દોસ્તું પહેલાં સેવન કરવું? ડાયરેક્ટ આધા કર્મી નહીં, પણ ઓછામાં ઓછું જેમાં પ્રાચિત આવે એવી ગોચરી વહોરી. એ બધી વાતો આ અપાધિક ગ્રંથોમાં લખેલી. પણ ડાયરેક્ટ મોટું પ્રાચિત આવે એવા દોસ્તનું સેવન નહીં કરવાનું, એવા અપવાદનું સેવન નહીં કરવાનું. તો મજાની વાતો આપણે ત્યાં છે ગ્રંથોમાં બતાવી છે. આપણો ધર્મ જે છે ને ઉત્સર્ગ અને અપવાદના આધારે ચાલે છે. ઉત્સર્ગ માર્ગ જાહેરમાં કહેવામાં આવતો છે, અપવાદ માર્ગ છે એ વ્યક્તિને સામે રાખીને કયો કાળ ચાલી રહ્યો છે, કયું ક્ષેત્ર જે છે અને અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે એના આધારે બધું આપણે ત્યાં ગુરુ ભગવંતો એટલે કે આયર્યા પચ્ચે વાયમ જાણંતી. કોઈ પણ વસ્તુમાં આચાર્ય ભગવંતો જે પ્રત્યેપાય કે આનો કયો ઉપાય કરો એ બધું જાણતા હોય છે. એટલે જ મેં પહેલાં કહ્યું ને કે તમારે જાતે કોઈ નિર્ણય નહીં લેવાનો કે આમ ન કરાય, આમ ન કરાય. તમને કંઈ પણ પ્રશ્ન થાય, આપણા ગીતા ગુરુ ભગવાન બેઠેલા જ છે. હરેક વખતે આપણા ઉપાસનમાં, બાજુના ઉપાસનમાં ગુરુ ભગવાન હોય જ છે, મોટા ગુરુ ભગવાન. તો એમને પૂછી લેવાનું કે સાહેબ આવી પરિસ્થિતિ સર્જાય છે, શું કરવું હવે? પણ જાતે નિર્ણય કરીને વંચિત નહીં, ધર્મથી વંચિત નહીં રહેવાનું, આ ધ્યાનમાં રાખવાનું. નહીં તો તમે જાતે નિર્ણય કરીને ઘણીવાર આરાધનાથી વંચિત રહી જાઓ. આવું ભૂલ નહીં કરવાની બધી. અમે કદાચ કોઈને વાર્તાનું પુસ્તક સાહેબનું છપ્પન આપે ને, સાહેબ આશા ન થાય, આશા ન થાય. આશા ક્યારે થાય? તમે પુસ્તકને જે રીતે મૂકો છો, ઘરમાં રાખવાથી આશા થઈ જતી નથી. જ્ઞાન ભંડારનું પુસ્તક હોય ને ઘરમાં રાખવાથી માલિકી ભાવ નથી કરવાનો, પણ તમે વાંચી રહ્યા છો, 1 વર્ષ સુધી કરતાં જ્ઞાન ખાતાનું પુસ્તક રાખો તો આશા થઈ જતી નથી. તમને જ્ઞાન દ્રવ્યના ભક્ષણનો દોષ લાગતો નથી. તમે આ ધ્યાનમાં રાખો. નહીંતર શું થશે? જો તમે
માલિકી ભાવ ના પાડી છે, તમને માલિકી ભાવ નહીં કરવાનો, પણ પુસ્તકને સાચવીને 1 વર્ષ સુધી તમે કન્ટિન્યુ કોઈ જાડો ગ્રંથ હોય, જાડું પુસ્તક હોય, 1 વર્ષ સુધી કન્ટિન્યુ વાંચો, જ્ઞાન ખાતાનું પુસ્તક હોય, 1 વર્ષ ઘરમાં રાખો, તો તમને કોઈ આસાત ના લાગી જાય, જ્ઞાન દ્રવ્યના ભક્ષણનો દોષ લાગી જાય, આવું નહીં સમજવાનું. નહીં તો શું થશે કે તમે દેરાસરમાં બેઠા તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ તમને લાગી શકે. ખ્યાલ આવે મારે? નહીં તો તમે દેરાસરમાં 1 કલાક બેઠા આરાધના કરવા માટે, તો 1 કલાકનું ભાડું તમે ચૂકો છો ખરા? તો દેવદ્રવ્યના ભક્ષણો પણ દોષ લાગી જશે. એટલે આ શાસ્ત્રકાર ને હમણાં જેગુસી મહારાજને અમને પણ પુસ્તકમાં વાંચ્યું પ્રશ્નોત્તરીમાં કે આવી વાતો કોઈ કરતું હોય ને તો નહીં માનવાનું કોઈ, કારણ કે આપણે ત્યાં જ્ઞાનનો ઉપયોગ જે છે જ્ઞાન વૃદ્ધિ માટે કરવામાં આવે છે, જ્ઞાન ખાતાના દ્રવ્યનો ઉપયોગ, એટલે જ્ઞાનની વૃદ્ધિ થાય, એના પછી વાંધો એમાં કંઈ કોઈ ભક્ષણનો દોષ લાગતો નથી. એટલે ઉત્સર્ગ ઘટે પાછ. એટલે તમને કદાચ થતું હોય કે સાહેબ આ તો ઉપવાસની સાથે 1500નો જાપ કરવાનો, તો ગુરુ ભગવાનને પૂછવાનું કે સાહેબ મારે શું કરવાનું, એટલે અપવાદ તમને બતાવશે. વ્યક્તિને સામે રાખીને એની પરિસ્થિતિ કેવી છે એના આધારે અપવાદના માર્ગ બતાવવામાં આવતા હોય. મૂળ વિધાન તો અમારે જ્યારે જે કહેવાનું હોય શાસ્ત્રમાં જે લખ્યું કહેવાનું હોય, પણ પછી તમારી એમાં શક્તિ ન હોય તો શાસ્ત્રકાર ભગવાન તો એના બધા ઉપાય બતાવે. પરમાત્માએ બોલો જ્યારે પણ સમોસામાં બેસે દેશના આપી તો પહેલો કયો માર્ગ બતાવ્યો? સર્વ રીતેનો માર્ગ બતાવ્યો. દીક્ષાનો જોયું કે સામે કે બધા કોઈ દીક્ષા લેવાની કે એવા યોગ્ય નથી, પણ પહેલો માર્ગ કયો બતાવાય? સંયમ જીવનનો, સર્વ રીતેનો બતાવાય. શાસ્ત્રમાં આ મજાની પરંપરા છે. આપણે ત્યાં વિકાસ ભલે ક્રમથી થાય, માર્ગાનુસારી, પછી અપુનર્બંધક, સમ્યક દૃષ્ટિ, પછી 5મું ગુંઠાનું દેશવીતિ, પછી સર્વરીત્યા, વિકાસ એ રીતે થાય. પણ જ્યારે બતાવવાની વાત આવે ત્યારે પહેલાં સર્વરીતિનો માર્ગ બતાવે, પહેલાં દેશવીતિનો માર્ગ ન બતાવે. સર્વરીતિનો પરમાત્મા માર્ગ બતાવે અને પછી કેટલાક લોકોને ભાવ થાય. ત્યાં લખ્યું છે શાસ્ત્રમાં કે યદ અહર એવ વિરજેત તદ અહર એવ પ્રવર્જેત. જે સમયે તમને દીક્ષાના ભાવ થયા, સર્વરીતિનો ભાવ, એ જ દિવસે દીક્ષા લઈ લેવાની, રાહ નહીં જોવાની. હા, યદ અહર એવ વિરજેત તદ અહર એવ પ્રવર્જેત. એટલે કે જે દિવસે દીક્ષાના ભાવ થયા એ જ દિવસે દીક્ષા લઈ લેવાની. વળી દીક્ષામાં પહેલાંના કાળમાં વાર લગાડતા હતા. અત્યારે અમારે ત્યાં અત્યારે શું થઈ ગયું છે કે દીક્ષા માટે 1-2 વર્ષ મુમુક્ષુને સાથે રાખી અને પછી દીક્ષા આપી અને 15મા દિવસે એને વળી દીક્ષા પણ કરી દઈએ અમે. પણ પહેલાંના કાળમાં દીક્ષા આપી દેવાની, વળી દીક્ષા માટે એનો વિચાર કરવાનો. બહુ મજાની વાતો છે બધી. અત્યારે તમારા માટે એટલી બધી બરાબર નથી એવી, પણ શાસ્ત્ર બધી વાતો બતાવે છે કે ગમે તેવા વ્યક્તિને, અજાણી વ્યક્તિ હોય, એને કશું આવડતું ન હોય, નમોકાર મંત્ર પણ ના આવતો હોય, જૈન ધર્મથી હજુ ભાવિક પણ ન થયેલો હોય, એને દીક્ષા આપણને છૂટ આપી છે. વળી દીક્ષા માટે બધું વિચારવું બતાવ્યું. હા, શાસ્ત્રમાં બધા માર્ગો બતાવેલ છે કે જે દિવસે તમને દીક્ષાનો સર્વરીતિનો ભાવ થયો એ જ દિવસે એક ક્ષણે લઈ શકાય, એમાં કોઈ વાંધો આવતો નથી. એમાં ઢીલ નહીં કરવાની. અને પછી કેટલાક લોકોએ દીક્ષા લીધી અને કેટલાક લોકો સાહેબ પ્રભુ અમારું આ સામર્થ્ય નથી, સર્વરીતિ લેવાનું, ઘર છોડીને અણગાર બનવાનું અમારું સામર્થ્ય. પરમાત્માએ બીજો માર્ગ કયો બતાવ્યો? 12 વ્રતનો માર્ગ બતાવ્યો, અને પછી સમ્યક્તનો માર્ગ બતાવ્યો, માર્ગાનુસાર, પછી ઉતરતા ઉતરતા બધો માર્ગ બતાવ્યો. પણ સર્વપ્રથમ કયો માર્ગ બતાવ્યો? સર્વરીતિનો માર્ગ. સૌ પ્રથમ અમારે પણ દીક્ષા આપવાની હોય, વાત વ્યાખ્યાન કરવાનું, ત્યારે સર્વરીતિની જ બધી રૂપના ખાસ કરવાની, અને એને સામે રાખીને લોકો તૈયાર થાય અને સર્વરીતના માર્ગ આવે એટલી બધી વાત કરવાની. ડાયરેક્ટ દેશવીતિની વાત કરીએ તો શાસ્ત્રમાં લખ્યું છે કે દેશવીતિની ડાયરેક્ટ વાત કરીએ અને સર્વરીતિ ન કરીએ તો શું દોષ લાગે? તો વક્તાને એ વ્યક્તિ ડાયરેક્ટ દેશવીતિ લઈ લે અને જેટલા દિવસ સુધી અસંયમમાં રહે એટલા દિવસનું પાપ એને લાગ્યા કરે. હા, સર્વરીતિનો માર્ગ પહેલાં બતાવવાનો અમને શાસ્ત્રમાં બતાવ્યું છે. તમને લોકોને થાય કે સાહેબિયા કોઈ પણ મહાત્મા દીક્ષાની વાત કેમ કરે છે? હજુ અમારી એટલી બધી પાત્રતા નહીં, ડાયરેક્ટ દીક્ષાની વાત કેમ કરે છે? તો આટલા માટે શાસ્ત્રમાં આ વસ્તુ બતાવી છે કે પહેલાં કોઈ પણ વ્યક્તિએ, વક્તાએ જ્યારે પણ પ્રવચન કરવાનું હોય ત્યારે સર્વરીતિનો માર્ગ બતાવવાનો, પછી દેશરીતિનો માર્ગ બતાવવાનો. એટલે શાસ્ત્રને સામે રાખીને હરેક મહાત્મા દીક્ષાની પહેલાં વાત કરશે. એવું નહીં કે મહાત્માને પોતાના શિષ્યો બનાવવા છે, ગચ્છનો વધારો કરશે, એવા ભાવ મનમાં નહીં રાખવાનો. આ પરંપરા છે આપણી ત્યાં કે પહેલાં સર્વરીતિનો માર્ગ. પહેલાં તો બોલો, તમે પણ વેપારી હો અને તમે ગ્રાહક, પહેલો કયો સારો માલ બતાવો ને, જે મોંઘો હોય, એકદમ કિંમતી હોય ને એકદમ એવો જ માલ બતાવો ને, પછી સસ્તો બતાવો, ઓલાની કેપેસિટીનો. પણ પહેલાં કયો માલ બતાવો? તમે ઊંચો માલ બતાવો ને બસ. અને આપણે ઊંચો માલ લેવાની ભાવના પણ રાખવાની, સાથે સાથે ઊંચો માલ બતાવવાની નહીં, ઊંચો માલ લેવાની ભાવના પણ રાખવાની. મારા સાહેબજી ઘણીવાર કહેતા હોય છે કે તમે વર્ષોથી કટાશનાથી જાજમ ને જાજમથી કટાશના ઉપર, તમને એવું થાય કે અમારા સંઘનો દીકરો, તમારા સંઘમાં દીક્ષાઓ થાય ને બધા મહાન, તમને થયું કે આજ અમારા હેમ વલ્લભસુરી મહારાજા, આજ અમારા ધૈર્ય સુંદર વિજય મહારાજ સાહેબા, બધા જે છે મહાત્મા અમારા સંઘમાં જ બાળક તરીકે રહેલા અને એ પાઠ ઉપર બેસીને અમને પ્રવચન આપે છે. તમને કોઈ શરમ આવે? ખર અમે એ જ કટાશના એ જ જાજમ ઉપર, અને આ મહાત્મા અમારી સાથે આરાધના કરતા હતા, એ પાઠ ઉપર બેસી ગયા. તમને પાઠ બેસવાની ઈચ્છા થાય કે પાઠ બેસવાની કીધું?
હે જો ભાવના 100% શ્રાવકની ભાવના આ જ હોય કે ભલે મારો જન્મ પારણામાં થયો હોય, હોસ્પિટલમાં થયો હોય, કે મારો જન્મ ઘરે થયો હોય, પણ મારું મૃત્યુ તો ક્યાં? ઉપાશ્રયમાં. અને યોગેના અંતે તનુ તેજામ. આ મજાની વાત છે. યોગની સાધના કરવા પૂર્વક મારા શરીરને મારે છોડવાનું છે. આપણી આ મજાની પરંપરા હતી. રઘુવંશ નામનો ગ્રંથ જે છે ને, એમાં એક શ્લોક મજાનો આવે છે કે શ્લોક મને બરાબર યાદ નથી, પણ ભાવ એમાં એવો છે કે શૈશવે વિદ્યા અભ્યસ્તાનામ, કે શૈશવમાં 8 વર્ષ સુધી માણસ જે છે, બાળક જે છે એ રમ્યા કરે, દાદીમાના ખોરામાં બેસીને વાર્તા વગેરે સંસ્કરણ વગેરે પ્રાપ્ત કર્યા કરે. 8 વર્ષ પછી એને ભણવા સ્કૂલમાં મોકલવામાં આવતું હતું. 8 વર્ષ સુધી એને બાળપણમાં એને અમુક પ્રકારના સંસ્કાર પણ ભણવાની વાત જે છે ને 8 વર્ષ પછી શરૂ થતી. દીક્ષાની વાત પણ 8 વર્ષ પછી શરૂ થતી હતી. અત્યારે પહેલાં પછી 5 વર્ષ થયા. હમણાં આપણે આજથી 50 વર્ષ પહેલાં 5 વર્ષે ભણાવે, હવે 2.5 ને 3 શરૂ થઈ ગયું. એની પર બિચારા પર એટલો તમે બોજ નાખી દીધો ને કે હે હા, ફોરેનમાં તો બેબી સીટર આવે, 6 મહિનાના બાળકને પણ મમ્મી પપ્પા જોબ કરતા હોય ત્યાં કરીને મૂકી આવે, એની બધી વ્યવસ્થા બધી ત્યાં કરે. અને મને કીધું તો અમેરિકાથી બેન આવેલા કે સાહેબ અમારે ત્યાં સિસ્ટમ છે કે 6 મહિનાનું બાળક હોય ને તો પણ એને બેબી, આવા બધા ઘરો હોય, એવી સ્કૂલો હોય કે એને બાળકનું સવારથી સાંજ સુધી બધા લોકો ધ્યાન રાખે, એને કયા ટાઈમે દૂધ પીવડાવ્યું, કયા ટાઈમે શું ખવડાવ્યું, બધું. પણ પૈસા પૂરતા રહે, પણ બધું અમારે પતિ પત્ની બંને જોબ કરીએ પણ બાળકની અમારે ચિંતા નહીં ત્યાં કરે. ફોરેનમાં બધી સિસ્ટમ જે છે ધીમે ધીમે આપણે ઇન્ડિયામાં આવી રહી છે ત્યારે કે બધા જોબો કરવા માંડ્યા. ઘણીવાર જોબની બાબતમાં પ્રશ્નો થાય છે, અવસરે લઈશું આપણે કે બહેનોને કેમ જોબ કરવી પડે. અમને ખરેખર પ્રશ્ન થાય, જ્યાં પરિસ્થિતિ નબળી હોય અથવા તમારે એવો ઘર ચલાવવા માટે જરૂર તો બરાબર છે, પણ બાકી તમારું ઘર એકદમ સુખી સંપન્ન હોય છતાં પણ બહેનો અને છોકરી જોબ કેમ કરે છે, બહુ વિચારવા જેવું લાગે આપણને. એના ઘણા બધા કારણો છે, માનસિક ઘણા બધા એના કારણો દેખાય છે આપણને. ગુરુવંદન. आत्मप्राणेन हन्यते तथापि आत्मविज्ञानं नैच्छते। આત્મા શું એવું આપણને 24 કલાક ફિલિંગ થયા કરે. સંદીપ દર્શન છે ને એ આપણને પ્રાપ્ત થયું છે એની ખાતરી માટે શાસ્ત્રમાં 5 લક્ષણ બતાવ્યા છે. સમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક. એમાં પ્રાપ્તિના ક્રમમાં સૌથી પહેલાં આસ્તિકતા છે. સૌથી પહેલાં હું આત્મા છું એ આવે તો પછી અનુકંપા આવે. મારામાં જીવ છે એવું નક્કી થાય પછી
કીડીમાં ને વનકોડામાં જીવ છે ત્યાં સુધી આપણી શ્રદ્ધા પહોંચશે અને પછી એની રક્ષા કરવાનો, એની ચિંતા કરવાનો, અનુકંપા કરવાનો પ્રશ્ન આવે. અને તમે આ સંસારની અંદર ગમે તેટલી જૈના કરો, જીવોની વિરાધના સિવાય જીવી શકાતું નથી. એટલે નિર્વેદ આવો અને સંસારમાંથી નિર્વેદ આવે તો જવું ક્યાં? મોક્ષની અભિલાષા જાગે, સંવેગ અને જીવનમાં પૂરી સમતા આવી જાય. આ 5 લક્ષણો છે. પણ પહેલું લક્ષણ શું છે? હું આત્મા છું, આસ્તિક. ધંધાનો રશિયો માણસ હોય એને ઓફિસમાં હોય તો ધંધાનું ફળ ઉપાડે, ઘરે હોય તો ઉપાડે, ઉપાસરેમાં હોય તો એમ કે પૈસા આપણને ગમે છે, પૈસા આવે એ ગમે છે, જાય ગમતા, ઇન્કમ ગમે છે, ટેક્સ ગમતો નથી. એટલે પૈસાનો જે રશિયો માણસ છે 24 કલાક એ પૈસા પૈસા સિવાય એને બીજું કોઈ સૂચતું. એવું જ આત્માનો રશિયો હશે તો 24 કલાક એને આત્મા અને આત્માના ગુણો સિવાય. મોટાભાગના માણસોની સ્થિતિ એવી છે કે પૈસાની વાત આવે, ધંધાની વાત આવે તો ગમે ત્યારે ગમે ત્યાં એની ચર્ચા કરવા. હા, પણ તમારી ઓફિસમાં આવીને કોઈ વ્યાખ્યાની વાત કે ધર્મની વાત કરે કે અહીંયા આ બધું અપાસનામાં વાત રાખો, આ બધું અહીંયા ઓફિસે ધંધો કરવા દેતા છે. એક સર્કસ વાળો હતો ને, એને જંગલમાંથી વાઘને પકડી લાવ્યો, એને ખેલ કરાવવાના માટે. જંગલમાંથી વાઘ એટલે 2-3 દિવસ સગળો ગપચાળા કરે, પણ એવું મજબૂત લોખંડનું પાંદડું હતું ને ગમે એટલા ગપચાળા કરે, 2-3 દિવસ તો એને ખાવા પીવાનું કંઈ આપ્યું નહીં, ઢીલો થઈ ગયો. પછી પેલો રિંગ માસ્ટર એને ઇશારો કરે કે ઉભો થા, ખાઈ લે. જરા પણ આમ કરે પેલો ચાબુક હોય ને કરંટ વાળો કરે, ઝાટકો લાગી. એટલે પેલો એના ઇશારે જોયું કે હવે આ માણસ એ પ્રમાણે કર્યા છે, મારો છૂટકો. પછી બધું પેલા કીધું કે રિંગમાંથી પસાર થયા તો જેટલી એને પ્રેક્ટિસ કરાવી બધી કરી દીધી. અને પછી સર્કસમાં બધા ખેલ. પછી સર્કસને મુંબઈથી અમદાવાદ લઈ જવાનું હોય ને તો આખું પાંદડું સીધું ટ્રેનની અંદર, અને પછી ટ્રેન દોડે. પેલો વાઘ વિચાર કરે કે આમ માણસ આમ એક થાપ મારો તો પડી જાય ને, પણ એની પાસે આઈક્યુ જોરદાર છે. મારા બેટાએ કેવા પાંજરા બનાવ્યા છે કે દાંત તૂટી જાય તો તૂટે એવા નથી, અને આખું ને આખું પાંજરું સીધું શિફ્ટ કરી દે છે. અને આ ટ્રેન કેટલી લાંબી, આમ જો વળાંક આવે ને 70-80 ડબ્બા, એટલે ડબ્બા ઘણી થાકી જાય. આટલું લાંબુ છે અને આટલી સ્પીડથી ભાગે છે. માણસે શું કમાલ કરી છે. અને કોઈ 40 માળના 50 માળના બિલ્ડિંગો જુએ. હા બાપ, આટલી હાઈટવાળા મકાનો આ માણસે બનાવ્યા. આ માણસના મગજમાં એવું શું છે કે આવું બધું બનાવ્યું છે? અમારા જેવા વાઘ સિંહને પણ એને ફેલ કરાવે છે. જરૂર માણસ એવું કંઈક ખાતો લાગે છે કે જેથી એની આઈક્યુ બહુ જ વધે છે. તો મારે એ જાણવું છે કે વાઘ શું ખાય છે, માણસ શું ખાય છે. એટલે એના પાંજરા પાસેથી કોઈ પણ માણસો પસાર થાય ને એટલે આમ કાન એને સાંભળે. અને 2 માણસો ભેગા થાય ને કે આ લાલુ પ્રસાદ
200 કરોડ ખાઈ ગયો, પેલો આટલા કરોડ ખાઈ ગયો. પહેલાંનું જે ઓહો માણસ તો પૈસા ખાય છે, અને પૈસા ખાય છે એટલે આ બુદ્ધિ આવી ગયું આટલી જોરદાર. તો આપણે પણ એકવાર ટ્રાય કરીએ પૈસા ખાવાનો. અને કે અવસર મળે તો આપણે પૈસા ખાવા છે. એમાં એક દિવસ બધા સર્કસમાં માસ્ટર આવ્યો અને ચાબુક લેવા ગયો, તેના ખિસ્સામાંથી 8 સિક્કા નીચે પડી ગયા. પણ ટાઈમ થઈ ગયેલો કે ફટાફટ એને ખેલ કરાવવા માંડ્યો. પેલા વાગે જોયું કે હા આજ પૈસા પડી ગયા છે, અને જો આ ભૂલી જાય તો આજે આપણે પૈસા ખાવાનો મોકો. પેલો એનો ખેલ કરીને જતો રહ્યો. પેલો વાઘ પેલા 4 આનાના 8 આનાના સિક્કા પાહી ગયો. એટલે માણસ જેવો માણસ ખાય છે તો એની સ્મેલ કેટલી જોરદાર હશે. સૂક્યું પણ કોઈ સ્મેલ તો કોઈ, પણ એનો રસ્તો સારો હશે. જીભ ઉપર લઈને આમ 10 મિનિટ સુધી કર્યું તો ખારો ખાટો તીખો એકે એમ કે કદાચ આને તોડવાથી અંદરથી 2 દાંત વચ્ચે જોરથી દબાવી, 2 દાંત હલી ગઈ, અંદરથી કોઈ રસ નીકળ્યો. પણ તે કદાચ અંદર ગયા પછી વિટામિન A, D આ તે બધું આવતું હશે, એટલે આખો સિક્કો ગળી ગયો. અને સિક્કો ક્યાંક આંતરડામાં ફસાઈ ગયો ને, અને દુખાવો ચાલુ થઈ ગયો. પછી એનો એક બીજો મિત્ર વાઘ હતો. એને કીધું કે ભલા માણસ, મને ખબર નથી પડતી કે માણસ આટલો બુદ્ધિશાળી પ્રાણી, આ પૈસામાં સ્મેલ નથી, એનામાં કોઈ સ્વાદ નથી, ચાવો તો ચવાતું નથી, અને ગળી જાવ તો પેટમાં દુખાવો થાય છે. આવા પૈસા માણસ કેમ ખાય? પૈસા છે ને એ તમારા સંસારી માણસો માટે જીવવાનું સાધન કહી શકાય. જેમ કે અમે તો 12 વાગે ને ઘરવાળા કહીને તમારે ત્યાં ઊભા રહીએ, પણ તમારે કંઈ પણ વસ્તુ જોઈતી હોય તો ખરીદી કરવા માટે પૈસાની જરૂર પડે. પણ પૈસાને સાધન માનો ત્યાં સુધી બરાબર. પૈસાને તમે સાધ્ય માની લીધું. તમારી પાસે બધી વસ્તુનું ચોક્કસ માપ હોય છે. તમે મોલમાં શર્ટ લેવા જાઓ ને, અબો 36 આ આટલું બધું માપ પ્રમાણે તમે લો. પેલો મોલવાળો બી 36ના બદલે 46 એક મારે પડી છે અને વેચાતું નથી, અડધા પૈસે તમને આપી દઉં, તમે લો. ત્યાંમાં ડબલ મટીરિયલ વપરાયું છે. એ કે મટીરિયલ ડબલ, પણ મારા શરીરને માપનું હોય પહેરવું. એનાથી તમે ચંપલ ખરીદો તો પણ બધું જ માપથી ખરીદો. માત્ર પૈસાની બાબતમાં નહીં કે મહિને લાખ રૂપિયાથી વધારે નહીં કમાવા. આપણે લાખ રૂપિયાની જરૂરિયાત છે, લાખ રૂપિયા કમાઈ જાય તે સમય કરવા માટે. પુણ્યો શ્રાવક હતો, અને રોજની ખર્ચની આવક થઈ જાય એટલે પુણી ભણવાનું મૂકીને શું કરતો, કેમ કે એની પાસે એક લિમિટ હતી કે મારે રોજનો આટલો ખર્ચ છે ને આટલું જ કમાવું, આથી વધારે કમાવવું નહીં. હવે કોઈ સિલિંગ જ નથી રાખી. સ્કાય ઇઝ ક્લીન. અમે લોકો છે ને ભૂતથી વળવા નીકળીએ ને, તો અમારી પાસે નીકળીએ ત્યારે જ એક ટાર્ગેટ હોય છે કે મારે 25 રોટલી જોઈએ છે, આટલું દાળ, આટલું શાક, આટલું આ. અમે 1 બિલ્ડિંગ, 2 બિલ્ડિંગ, 3 બિલ્ડિંગ ફર્યા, 25 રોટલી આવી ગઈ. જરૂર પછી તમે તો સાહેબ પધારો, સાહેબ પધારો, અમે શું કહીએ? વર્તમાન. પછી અમે ક્યાં જઈએ? ઉપાસનામાં આવીએ. એમ તમે બધા લોકો છે ને દેશમાંથી અહીં આવ્યા છો, પૈસા કમાવા આવ્યા છો. પણ એ વખતે જો સીલિંગ નક્કી કરીને આવ્યા હોત કે ભાઈ 2 કરોડ 5 કરોડ કમાય કે આપણે પાછા દેશમાં જતા રહીએ.
એટલે આપણે કોઈ લિમિટ નથી રાખી, સીલિંગ નથી રાખી. પૈસા આવે એટલા ખપે. અને કોઈ પણ વસ્તુ છે ને એના જરૂર કરતાં વધારે આવે તો તકલીફ કરે, ઓછી આવે તો તકલીફ કરે. 25,000નો ખર્ચ મહિને હોય ને 20,000 કમાય ને તો એને બાકીના 5,000 માટે તકલીફ ભોગવવી પડે. અને 25,000નો ખર્ચ હોય ને 1.5 લાખ મહિને કમાય તો બાકીના 1.25 લાખ ક્યાં ઇન્વેસ્ટ કરવા ને, અને એકવાર ઇન્વેસ્ટ કર્યા પછી રોજ એના ભાવ જોવા પડે. જેમ ભાવ અપડાઉન થતા જાય એમ તમારું બીપી પણ. એટલે 24 કલાક આપણે આ પૈસા અર્થ રાગ એની પાછળ એવા ડૂબી ગયા છીએ કે એને સાધનના બદલે સાધ્ય માની. ઘણા માણસો એવા હશે કે જિંદગી સુધી બેઠા બેઠા ખાય ને તો ચાલે એવું છે. કોઈને 7 પેઢી ખાય એટલું હશે તો 8મી પેઢી માટે કમાતા હશે. પણ કમાવાનું તો ક્યારેય આપણે વિચાર નથી કરતા કે જરૂર જેટલા પૈસા મળી ગયા છે તો આત્માની ચિંતા આપણે કરવી જોઈએ. અને એવી જો આત્માની ચિંતા કરવાની આપણને બરોબર વિચાર થાય તો આપણને દેવગુરુને ધર્મની સામગ્રીઓ તો સરસ મળી જ છે. વધારે કમાય તો વધારે ધર્મમાં દાનમાં વાપરી શકીએ. બરાબર છે. તમારા જેવા પ્રશ્નો હરિભદ્રેશ્વરી મહારાજને પણ કોઈએ કર્યા હતા. એટલે એમને કહ્યું કે પ્રક્ષાલનાદિ પંકસ્ય દુરાત અસ્પર્શનમ બરો. માણસ એમ કે મારે ઉદ્દાન કરાવવા છે, ઉદ્દાન કરાવવા માટે 2-3 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તો આપણે એના માટે ધંધો કરી 2-3 કરોડ રૂપિયા કમાઈએ અને પછી ઉદ્દાન કરાવીએ. એટલે પેલા 2-3 કરોડ કમાવા માટે તમારે 18 પાપસ્થાનકનું સેવન કરવાનું. પછી તે પાપ લાગ્યા છે એ ધોવા માટે ઉદ્દાન કરીને શુક્રમાં વાપરવાનું. તો કે એના કરતાં પહેલા કાદવની અંદર પગ નાખવાના, મેલા કરવાના, પછી નળ પાસે જઈને ધોવાના. એના કરતાં 2માંથી એકે રહેવા દે. કાદવમાં પગે ન નાખ, ધોવાની પણ જરૂર નથી. પ્રક્ષાલનાદિ પંકસ્ય દુરાત અસ્પર્શનમ ભરમ. કાદવની અંદર પગ નાખવા અને પછી ધોવા, એના કરતાં એનાથી છેટા રહેવું. તમારી પાસે ધંધા કરવાની તમારી લાલસાના કારણે પૈસા આવી જ ગયા છે, એમ લાગે કે જરૂર કરતાં 5 કરોડ વધારે પડ્યા છે. જો છોકરાઓને હાથમાં આવશે તો મર્સિડીઝ લાવશે, ના લાવશે, એના કરતાં ચલો ને આપણે ઉદ્દાન કરાવી દઈએ. તો તમારી પાસે પૈસા વધ્યા છે તો વાપરો, પણ ઉદ્દાન કરાવવા છે માટે ધંધો કરો ને પૈસા કરો, કમાવો. આ વાતની શાસ્ત્રકારોએ ના પાડી. એટલે ધંધો કેટલો સમય કરવો, કેટલી કમાણી કરવી અને ક્યાં અટકવું. હજુ તો શું છે કે તમે શાંતિથી તમારું ગુજરાન ચલાવતા હોય, તમારી પાસે બધું હોય અને કોઈ તમને અહીં નીકળે કે એક નવી લાઈન છે અને હું આ શરૂ કરું છું, તું ભાગીદારીમાં જોડાઈ જા, આમ કર, બહુ સરસ. એટલે પેલો માણસ થાય કે ચલો એક્સ્ટ્રા નવો ધંધો, અને પછી એ ધંધામાં આગળ વધતા આખી જિંદગી એની પૂરી થઈ જાય. અને જિંદગીના છેડે તમે 5 કરોડ રૂપિયા મૂકીને મરો કે 50 કરોડ મૂકીને મરો, એનાથી કંઈ ફરક પડતો નથી. અલી હાફિઝ કરીને એક માણસ હતો,
કર્ણાટકમાં ગોલ્ડ કુંડા છે ને ત્યાં એનું ખેતર હતું અને શાંતિથી ખેતી કરતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક સાંજના કોઈ બાવાજી ત્યાંથી નીકળ્યા. બાવાજી અંધારું થયું છે, અમારી ઝૂંપડી પધારો. અગિયાર રાત વાસો કર્યો, બેઠા વાતો ચીતો કરી. પછી કે તું શું કમાય શું કરે? એટલે હું એકલો માણસ છું, આ ખેતર છે, ખેતરમાંથી આવક આવે છે, મારે આરામથી દાળ રોટલો નીકળી જાય છે. એટલે કે ભલા માણસ આ દાળ ને રોટલા માટે જે આ જિંદગી છે. અરે કે દુનિયામાં કોઈનું નામનો એક હીરો આવે છે, શું એની સાઈન છે, શું એનો વજન છે, કેરેટ ને આન છે ને, ખરેખર કોઈનું હીરો મેળવવા જેવો છે. પેલા મગજમાં કોઈનું હીરો એવો ઘુસાડી દીધો ને, પેલા ખેતર વેચી દીધું અને કોઈનું હીરો શોધવા માટે આખી દુનિયામાં રખડ્યો અને મરી ગયો. અને વખત જતા ખબર પડી કે જે ખેતર એને વેચ્યું હતું ને એ જ ખેતરમાં હીરાની ખાણ હતી ને એમાંથી જ કોઈનો હીરો નીકળ્યો. એટલે આપણે સુખ મેળવવું છે. પૈસા પણ તમે શા માટે પૈસા પાછળ છો? પૈસા દ્વારા તમે તમારી ઈચ્છિત વસ્તુ ખરીદી શકો છો. બાકી જે કરન્સી સરકારે કીધું કે 500ની નોટ કેન્સલ, હવે નોટ કોઈ આપે તો તમે લો નહીં. જે કાગળિયાથી તમને બજારમાંથી વસ્તુ મળે છે એને તમે ધન સમજો. ધન અને ધર્મ બે વસ્તુ છે. ધન ઉપર લખી નાખો કે એક્સટર્નલ યુઝ ઓનલી અને ધર્મ ઉપર લખી નાખો કે ઇન્ટરનલ યુઝ ઓનલી. દવા હોય ને, ગોળીઓ ટેબ્લેટ ખાવાની હોય તો અને માલિશ કરવાની હોય તો લખ્યું કે એક્સટર્નલ યુઝ ઓનલી, આ કોઈ મોઢામાં જવા દેવાય. એક ધન છે, આ દુનિયાની જેટલી ભૌતિક સામગ્રીઓ છે એ બધા પર એક સ્ટીકર લગાડી દો, એક્સટર્નલ યુઝ ઓનલી. આ કોઈ અંદરના કામમાં આવવાની, આવતા જન્મમાં આવવાની કશું કામ આવવાનું. અને આ ધર્મ છે તે ઇન્ટરનલ યુઝ ઓનલી. અંદર આત્માની અંદર ઉતારો તો તમને આ ભવને પર ભવને ભવ સુધી તમારી સાથે આવે એવું જો કોઈ હોય તો આ ધર્મ છે. તો સુખ આપણી અંદર છે. કોઈ પદાર્થની અંદર સુખ નથી. પદાર્થમાંથી સુખ મળે છે એ આપણી પરિસ્થિતિ, આપણા પુણ્ય, આપણા કર્મ એને આધારે. ગરમીના દિવસો હોય અને કોઈ રાતના આપણે બ્લેન્કેટ ઓઢાડી જાય, આપણું શરીર આખું ખબર જાગીએ ત્યારે મને કોણ દાખલો ઓઢાડી. અને શિયાળાની ઠંડીમાં આપણે છૂટવાતા હોઈએ અને કોઈ બ્લેન્કેટ આપણને ઓઢાડી જાય તો એ બ્લેન્કેટ આપણને સુખ આપે છે. અને એ જ બ્લેન્કેટ 2 મહિનાની અંદર તમને, તો બ્લેન્કેટ તો એનો એ જ છે. બ્લેન્કેટને કોઈ તમને સુખ આપવાનો ભાવ નથી ને દુઃખ આપવાનો ભાવ નથી. પણ વાતાવરણમાં ગરમી છે તો દુઃખ આપે છે, ઠંડી છે તો સુખ આપે છે. તમારું શરીર ધ્રુજે છે તાવથી તો સુખ આપે છે. અને તમે ગરમીથી બેચેન છો તો દુઃખ આપે છે. એટલે દુનિયાના તમામ પદાર્થો માટે શાસ્ત્રકારોએ કહ્યું કે પૂતગલા નિસ્વભાવ. પૂતગલને કોઈ સ્વભાવ છે નહીં, નથી સુખ આપતા નથી દુઃખ આપતા. તમારા પુણ્યનો ઉદય હોય તો દુનિયાનો કોઈ પણ પદાર્થ તમને સુખ આપશે, અને તમારા પાપનો ઉદય હશે તો દુનિયાનો કોઈ પણ પદાર્થ તમને દુઃખ આપશે. એટલે સુખ અને દુઃખ એ આપણા પુણ્ય અને પાપના ઉદયને આભારી છે. અને પુણ્ય ને પાપનો બંધ કરવો એ કામ આત્મા કરે છે. તો આપણે સુખી થવું છે તો આપણે પુણ્યનો બંધ કરવો પડે, પાપના બંધથી બચવું પડે.
કેટલા પાપ સ્થાનક છે? 1000. સ્થાનક એટલે શું? જેની અંદર રહેવાનું ઘર કહીએ ને, જેમ સાપને રહેવાનું ઘર હોય ને, એમાં સાપ રહે, એમ પાપને રહેવાનું જે ઘર હોય, જેમાં પાપ રહેતું હોય એને કહેવાય પાપ સ્થાનક. તો પ્રાણાતિપાત એ પાપનું સ્થાનક છે. નિશાવાદ એ પણ સૌથી છેલ્લું 18મું જે છે એ પાપ સ્થાનક જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી આ 17 છે ને એ આપણને પાપ સ્થાનક તરીકે સમજાતા. વિખ્યાત્મ શલ્ય જાય તો આપણને પ્રાણાતિપાત એ પાપ સ્થાનક છે અને નિશાવાદ એ પાપ સ્થાનક છે સમજાય. બાકી તો માણસ એમ છે કે અરે ઇન્કમ ટેક્સના સાહેબને મોટા ભણાવી દીધા, 1755 કરીને ગ્રાહકને છેતરી નાખ્યો, જુઠ્ઠું બોલે અને બોલ્યા પછી પણ પાછો એનો ગર્વ લે કે તે કેવો પેલાને ખિસ્સામાં ઉતારી દીધો. એટલે હજુ એને પાપને પાપ સ્થાનક તરીકે માનતો પણ નથી. તમે એકવાર એને પાપ સ્થાનક તરીકે માની લો, પછી અત્યારની તારીખમાં તમે 18,000 છોડી દો એવી કોઈ તમારી સ્થિતિ નથી. તમારે ઇન્કમ ટેક્સના સાહેબ પાસે જાઓ તો પેલો સીએ તમને જેવું સમજાવ્યું હોય એ પ્રમાણે બધું જે કહેવાનું હોય કોઈ ન કહેવાનું હોય તમે ન કહો. તમે સમજતા હો કે આપણે ટેક્સની ચોરી કરીએ છીએ અને આ બધું કરીએ છીએ, પણ હવે અત્યારના સંજોગોમાં જો જે છે એ પ્રમાણે બધો ટેક્સ ભરી દઈએ તો આપણી પાસે કંઈ બચતું નથી. માટે આવું બધું કરવું પડે છે. એ સંતિને ન છૂટકે કરવું પડે તો તમે એને પાપ સ્થાનક તરીકે તો સ્વીકાર્યું છે, પણ એને છોડ્યો નથી, ત્યાગ નથી કર્યો. અને તમને એમ લાગે કે ભાઈ આમાં તો કોઈ બી આંતરડી કકડાઓ નથી, તમે ઇન્કમ ટેક્સ કરોડના બોલે 80 લાખ ભર્યા તો સરકારને તો આમાં કેટલાય કરોડો રૂપિયા આવતા હોય જતા હોય. પણ કોઈ ગરીબ માણસ હોય, સાધારણ સ્થિતિનો માણસ હોય, એને જો આપણે કંઈ વિશ્વાસઘાત કરી અને નબળો માલ આપી દઈએ, એને કંઈક ખોટું બિલ બનાવી દઈએ તો એ બિચારો કેટલો તકલીફમાં મુકાશે. તો ચલો આપણે આવું તો પાપ નથી કર્યું, આપણે ઇન્કમ ટેક્સના ચોરી હમણાં છોડી શકીએ એમ નથી, પણ સામાન્ય માણસને એની જોડે વિશ્વાસઘાત કરીને એને તકલીફમાં મૂકીને આપણે કોઈ ખોટું કામ કરવું. તો આ વિખ્યાતનો શલ્ય જાય ને તો આ વિવેક આવે કે ભાઈ આપણે બધા પાપ નથી છોડી શકતા, તો શક્ય પાપ તો છોડવા જોઈએ. અમારામાં તમારામાં ફરક શું છે? સાધુ એટલે સર્વ પાપનો ત્યાગી અને શ્રાવક એટલે શક્ય પાપનો ત્યાગી. અને તમે શક્ય પાપના ત્યાગી છો કે કેમ તમારે તમારી જાતે જ વિવેકથી તમારી છાતી પર હાથ મૂકીને વિચારવું પડે કે ભાઈ આ પાપ મારાથી છૂટે એવું છે ને નથી છૂટતો, કે નથી છૂટવું ને નથી છૂટે એવું. જે હોય એ પ્રમાણે તમે જો આગળ વધો તો આ રીતે આપણા આત્મા વિશેનું જ્ઞાન જેમ જેમ આપણને સમજાશે તેમ તેમ આપણે આપણા આત્માને વધુને વધુ ધર્મના માર્ગે આપણે જોડાવા માટે. ચોમાસા દરમિયાન જે લોકો ચતુર્થ વ્રતનો સ્વીકાર કરે છે એવા ભાગ્યશાળીનું એક સદગ્રસ્ત તરફથી બહુમાન કરવાનો ભાવ છે કે 40 સુધીની ઉંમરવાળા 4 મહિનાના ચતુર્થ વ્રત માટે 21,000 રૂપિયાની ભક્તિ કરવાની છે. 40થી ઉપરના 55 સુધીના હોય તો 11,000 છે. અને કોઈને 4 મહિનાના બદલે 50 દિવસ પ્રદૂષણ સુધી ચતુર્થ વ્રતનો સ્વીકાર કરવો હોય તો એના માટે પણ 40 વર્ષ સુધી 11,000 રૂપિયા સદગ્રસ્તની ભાવના છે. તો એને લાભ આપજો અને એ પ્રમાણે ભાવના રાખજો ચતુર્થ વ્રત સ્વીકારવાનો. શિવમાસ્તુ સર. સિદ્ધિતત્વના અત્તરવાયણા આવતીકાલે સાંજે સિદ્ધિતત્વના અત્તરવાયણા છે. તો
તમારો એક ઉપવાસ કરવાનું પણ ભાવ હોય તો તમે અવશ્ય ઉત્તરભાણું કરવા આવજો. કેમ કે જે લોકોએ ઉત્તરભાણું કરાવવાવાળા જે ભાગશાળી લાભ લીધો હોય અને બધા જે કાર્યકરો છે એ લોકોના એવા ભાવથી તમને એ પીરસશે ને કે તમારો ભાવ થોડો ઘણો કાચો હશે ને તો પણ એ પાકો થઈ. અને શનિવારના દિવસે આપણે અહીંયા ગાણની અંદર ચતુર્મુખ પરમાત્માને બિરાજમાન કરી અને દરેક આરાધક હાથમાં શ્રીફળ લઈ ભગવાનને 3 પ્રદક્ષિણા અને 12 નમકાર આપી અને પછી એનો મુહૂર્તનો સમય આવે ત્યારે પચકાણ ગુરુ મહારાજના સાથે બધા સમૂહની અંદર લેવાનું છે. અને એ વખતે સંગીતકાર અને જે હશે એન્કર વગેરે એ બધા એવી રીતે તમને સમજાવશે. અમે ગયા વર્ષે જેસુની અંદર કાર્યક્રમ રાખ્યો હતો તો જેટલા લોકો પોતાના દીકરા દીકરીને સિદ્ધિધામ માટે મૂકવા આવ્યા હતા તો ત્યાંનો બાળવીને એ બધા શ્રીફળ લઈ લઈને પ્રદક્ષિણા લેવા. એટલે એક વખત તમે જેને સિદ્ધિધામ નથી પણ કરવો એ પણ આ લોકોના તપની અનુમોદના માટે, એમનો તપ નિર્વિઘ્ન થાય એના આશીર્વાદ માટે, એમના પર ચોખા નાખવા માટે પણ બધા આવજો. અને એમાં તમને ભાવ થઈ જાય તો શ્રીફળ અહીંયા તૈયાર જ હશે અને તમે પ્રદક્ષિણા દઈ અને તમે પણ સાધનાની અંદર જોડાઈ શકશો. પાંચ વાગે સવારે પ્રદક્ષિણા દેવાનું કાર્ય ચાલુ થશે. અડધો કલાક એ ચાલશે અને એ પછી મુહૂર્તના સમયે પચખાણ આપવામાં આવશે. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પરમ પૂજ્ય ગુરુ ભગવંત સ્વામીજી ભગવાનની દીક્ષામાં આપણી ચાતુર્માસિક આરાધના ચાલી રહી છે. આજથી 4-5 વર્ષ પહેલા અમે જીંજીવાડા સાહેબને વિનંતી કરવા માટે ગયા હતા ત્યારે સાહેબને પહેલી વખત મેં જોયેલા. સાહેબનું વ્યક્તિત્વ જોઈને જ્યારે આપણે અંજાઈ જઈએ. પહેલી વખત જ્યારે જોયા ત્યારે મનમાં વિચાર હતો કે આવું કંઈક વર્ણન સાહેબના વ્યક્તિત્વ જેવું વર્ણન ક્યાંક શાસ્ત્રમાં સાંભળ્યું એમ વિચારતો હતો. ત્યારબાદ એક વખત વિચારતા યાદ આવ્યું ગલ્પસૂત્રમાં ગૌતમ સ્વામીનું વર્ણન આવે છે. પડચન કાયા, સુવર્ણ વર્ણન શરીર અને જોતા એમના તરફ ખેંચાણ થાય એવું વ્યક્તિત્વ. એવું જ્યારે વિચાર આવ્યો ને ત્યારે પછી વિચાર આવે છે કે સાહેબ જો ગૌતમ સ્વામીની પાસેથી જે દીક્ષા લેતા હતા ને બધાને કેવળ જ્ઞાન થતું. હવે તે વખતે ગૌતમ સ્વામી હતા એમની જ પ્રતિકૃતિ જેવા સાહેબ આપણને મળ્યા છે. સાહેબની પાસે આપણે જો પચકાણ એ આપણે એટલા દીક્ષા લેતા નથી કેવળ જ્ઞાન થતું. આપણે કાંઈ દીક્ષા લેવાના નથી, આપણે ખાલી પચકાણ અને એમના આશીર્વાદ લેવાના છે. ચોક્કસ તમે પચકાણ લેશો તો તમારું સિદ્ધિ થઈ જશે અને એવું સાહેબનું વ્યક્તિત્વ છે એવા આશીર્વાદ આપણને મળશે. એટલે ચોક્કસ દરેક બધા પરમ દિવસે પચકાણ લેવા માટે ચોક્કસ આવી જજો. ચિંતામણી દાદા અને મુનિ ચિંતનસુરી દાદા બંને બેઠા છે. એમની આશીર્વાદથી આપણો સિદ્ધિ ચોક્કસ થશે. આપણો સિદ્ધિદાસના અત્તરપાડા શુક્રવારે સાંજે 4 વાગે માતૃશ્રી ધીરજબેન બબીતા શાહ લાભાર્થી પરિવાર છે દરેકને તેમના તરફથી તથા સંઘ તરફથી આમંત્રણ છે. સાહેબે કીધું શનિવારે સવારના પચખાણ અહીંયા નામ સમણ 5 વાગે આપવામાં આવશે. નામ સમણ દરેકને પધારવા માટે વિનંતી. શ્રીફળ લાવે પોતાના તરફથી તો સારું, નહીંતર આપણે સંઘે પણ વ્યવસ્થા કરી છે દરેકને એની શ્રીફળ આપવામાં આવશે. પણ એ દિવસે કમસે કમ બધા નોકારસી ના કરતા. નોકારસી કર્યા પહેલાં એકવાર ગુરુને મળજો તો ખરા કે સાહેબ થોડી ઘણી ભાવના થાય છે. નોકારસી ના કરતા એટલે આટલું ધ્યાનમાં 5 વાગ્યા નહીં પછી પણ 5 વાગ્યા પછી પણ જ્યારે પણ આવો ઉપાસનામાં વંદન કરવા વ્યાખ્યાનમાં પણ આવો ત્યારે પણ નોકારસી કરીને ના આવતા. આ બધો માહોલ જોઈને બધા આરાધકોને જોઈને કદાચ ભાવ થઈ જાય. શિવમસ્તુ સર્વ જગત અરહિત નિરતા ભવંતુ ભૂત ગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ. ચાતુર્માસિક સિદ્ધિ તપ વગેરે આરાધનાઓ નિર્વિઘ્ને સુખ સાતાપૂર્વક પૂર્ણ થાય ભાવના સાથે 12 નોકાર.
સ્વામી કુમારનું દેવ જાણી જાય જય સ્વામી કુમારનું દેવ જાણી हाँ सूर्य उगे छठ भत्ता मपट नमस्कार चौविया टीवी हम बिहार अशोक पाहाड़ पोसी साठ पोसी सूर्य परिमुट मुठी से मजका सागण पारी ठमण हम पाणस लेवन अलेवन अच्छे बहुना सिद्ध तनो सिरे उगे नौकार सी पोरसी साठ पोसी सूर्य परिमुट मुठी से मजका चौविया बिहारम अष्टम पाण बच्चन कालन दिशा मोहन सहोयनम आयम बिलम दिगयो पचनम नमस्कार लेवा नकित सुखित विवेकन पड़ुचम भारिणगणम एकाष्टम बेष्टम बच्चे टीवी हम बिहारम अष्टम कंसम गुरु प्रणयनम पारी ठमण पाणस लेवन अलेवन अच्छे बहुना सिद्ध तनो सिरे જય